નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। રાણાવાવ બાયપાસ નજીક ટ્રક અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઈવરનું મોત। અમદાવાદથી આવતો ટ્રક હાઈવે પર અન્ય ટ્રક સાથે અથડાતા। પોરબંદરમાં ઘાસચારાના વેચાણ માટે પોઈન્ટ નક્કી કરવા ઉઠી માંગ। જિલ્લા શિવસેના માલધારી સેલની મહાનગરપાલિકાને ઉગ્ર રજૂઆત। પોરબંદર મનપાના પ્રયાસથી રજડતા બાળકોનું ભાવિ બન્યું ઉજ્જવળ। મહાનગરપાલિકા દ્વારા બાળકોને શેલ્ટર હોમમાં ખસેડવાની તજવીજ। ઉપલેટામાં આહિર સમાજના 5મા સમૂહ લગ્નનું થયું આયોજન। નવવધુઓને ભાગવત ગીતા સહિતનો અનેક કિંમતી કરિયાવર અપાયો। રાણાવાવ બાયપાસ નજીક ટ્રક અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ પણ થયો હતો, ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। રાણાવાવ બાયપાસ નજીક નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી ચાલી રહી હતી, જે એક સાઈડ રોડ બંધ કરીને આ કામગીરી થતી હતી, ત્યારે તેનો ટ્રક પણ રોડ પર એક સાઈડમાં, જેમાં અમદાવાદ તરફથી પોરબંદર આવતું એક ટ્રક નેશનલ હાઈવે ઓથોરિટીનો બંધ ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર નકુલ વર્માનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, ત્યારે રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકની સમસ્યા હલ કરી આગળની તપાસ હાથ ધરી હતી। રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ। પોરબંદર શહેરમાં પશુઓ માટેના ઘાસચારાના વેચાણ પર પ્રતિબંધ ફરમાવાયો છે અને તે અંગે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે શિવસેનાના માલધારી સેલ દ્વારા મહાનગરપાલિકાને ઉગ્ર રજૂઆત કરી અને પશુઓના ઘાસચારા માટે પોઈન્ટ નક્કી કરી આપવા માંગ કરવામાં આવી છે। પોરબંદર જિલ્લા શિવસેના માલધારી સેલના પ્રમુખ રામભાઈ કોડિયાતર સહિતના અગ્રણીઓએ મહાનગરપાલિકાને એક આવેદનપત્ર પાઠવી અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યા મુજબ હાલ પશુઓના ઘાસચારાના વેચાણ પર શહેરભરમાં લોકોના હિત માટે પ્રતિબંધ ફરમાવાયો છે, તે વ્યાજબી છે, પરંતુ બીજી તરફ એ વાત પણ સત્ય છે કે લોકો દ્વારા નખાતા આવા ઘાસચારા પર હજારો પશુઓનો નિભાવ પણ થતો હતો, જે પશુઓ મોટી સંખ્યામાં હજુ પણ શહેરમાં જોવા મળે છે। આવા એક ધારા પ્રતિબંધથી આવા પશુઓને ભૂખે મરવાનો વારો આવ્યો છે। એક તરફ રખડતા પશુઓ માટે મહાનગરપાલિકા પાસે યોગ્ય વ્યવસ્થા નથી, ત્યારે જ આવા પશુઓ હજારોની સંખ્યામાં જોવા મળી રહ્યા છે, ખાસ કરીને ગાય અને ગૌધન મોટી સંખ્યામાં છે। ત્યારે અમારી એટલી જ માંગણી છે કે શહેરમાં ઘણા એવા સ્થળો છે કે જ્યાં ઘાસચારાનું વેચાણ થઈ તો કોઈને પણ નડતરરૂપ થતું નથી, ત્યારે આવા સ્થળો ગોતી મહાનગરપાલિકા દ્વારા પશુઓના ઘાસચારાના વેચાણ અંગેના પોઈન્ટ નક્કી કરી આપવામાં આવે અને પશુઓ માટે ત્યાં પાણી સહિતની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવે, કારણ કે આ વિષય પર માત્ર પશુઓના ઉદરપૂર્તિનો સવાલ નથી, પરંતુ હિન્દુ સંસ્કૃતિના માનનારા હજારો લોકોની આસ્થાનો પણ સવાલ છે અને સાથે જ મોટી સંખ્યામાં ઘાસચારો વેચનારા લોકોની આજીવિકાનો પણ સવાલ છે। ત્યારે તંત્ર દ્વારા રખડતા પશુઓ માટેની કોઈ વ્યવસ્થા કર્યા વિના જ ઘાસચારાના વેચાણ પર પ્રતિબંધ ફરમાવી દેવો વ્યાજબી નથી। મારું નામ રામભાઈ કોડિયાતર, પોરબંદર જિલ્લા શિવસેના માલધારી સેલના પ્રમુખ અને પોરબંદર જિલ્લાના સામાજિક કાર્યકર। હાલમાં કલેક્ટર સાહેબે આપણા પશુઓ ઉપર, ગાયો ઉપર, કૂતરાઓ ઉપર ક્યાંય જાહેરમાં ઘાસચારો કે એને રોટલા કે નાખવાની મનાઈ કરી। કલેક્ટર સાહેબે આવી મનાઈ હુકમ કર્યો, પણ કલેક્ટર સાહેબને અને મહાનગરપાલિકાના કમિશનરને બે હાથ જોડીને વિનંતી કરું કે આ ભૂંગા પશુઓ ઉપર દયા ખાઓ અને એના માટે દરેક વિસ્તારમાં ઝોન બનાવો। દરેક ઝોન પોરબંદર શહેર છે એમાં 5 ઝોન બની જાય એટલે બધી ગાયો, કૂતરા, બધા પશુ પક્ષી હંચવાઈ જાય। એની ગૌચરની જમીનનો પ્રશ્ન આજે વર્ષોથી થતા છે, એનો પણ કોઈ પ્રશ્ન બતાવતા નથી।
મહારાષ્ટ્રની સરકારે તો ગાયને રાજ્ય માટેનો દરજ્જો આપ્યો, ન્યાય ભાજપ જ સરકાર છે ને ગુજરાતમાં પણ ભાજપ છે. તો ગુજરાત ભાજપ સરકારને મારી વિનંતી કે દરેક શહેરોમાં ગાયો માતા ઉપર દયા ખાવ, હાવ નિર્દય થાવમાં, અને હિન્દુ સંસ્કૃતિને થોડીક ખ્યાલ રાખો કે આ હિન્દુ સંસ્કૃતિ થકી આપણે આખું ભારત ઓળખે, વિશ્વ આખું ઓળખે, આપણે હિન્દુ સંસ્કૃતિ એના થકી ઓળખે, ઋષિ મુનિઓ ગૌ. એના માટે આ ભારત વેદો. રમેશભાઈ ઓઝાનો આભાર માનું કે આટલી ગૌશાળા અને એટલા એને નિભાવ કરે રહ્યા, ભલે આજે પોરબંદરની સંસ્કૃતિ ને એવા સંતો મંતો પ્રયાસ કરે કે આપણી સંસ્કૃતિ ટકાવો. તો કમિશનર સાહેબ, હું તમને વિનંતી કરું છું કે આ મૂંગા પશુ માટે સારો નિર્ણય લ્યો, જેથી કરીને પોરબંદરની પબ્લિક પણ તમને યાદ કરે અને ગાય માતાની દુઆ તમારા પરિવારને મળે. તો આ પોરબંદરની જનતાની વતી એવી માગણીઓ કરું છું કે દરેક વિસ્તારમાં એને ઝોન બનાવી એ પાણીનો અવેડો કરી અને આ થોડું એને ઘાસચારો વેચવાની અને દેવાની આ બધાને છૂટ આપો, જેથી કરીને એને મળે, પેટ ભરાય એનું. આપણે પેટ ભરીને ધંધો આપો, દે એના પર દયા ખાવ. આજે આપણે પોરબંદરમાં ઘણા એવા છોકરાઓ બહેનો ભાઈઓ બધા છે કે સવારના પોરમાં 10, 15, 20 રૂપિયાનું ગાયના દીકરાને નાખીને નીકળે બાર. એ આપણી સંસ્કૃતિ છે, કોકનું પેટ ભરો તો આપણું ભગવાન ભરે. એટલે એ વાતનો મને જરાક ઓલું રજ છે. એટલે હું કમિશનર સાહેબને વિનંતી કરું કે ભાઈ તમે આના ઉપર પશુઓ ઉપર દયા ખાઓ. અને સુદામાની ભૂમિ પવિત્ર ભૂમિ છે, મહાત્મા ગાંધીની ભૂમિ છે, વિશ્વ લેવલના આખા ભારતના એ માણસો આવતા હોય તો આપણે એની પણ શોભા વધારીએ, સુદામાજીની શોભા વધશે. ગાયું ચૂકી હોય ગામની. ગોકુળિયું ગામ કરવાની વાત આપણે ઘણા સમય હતી, જ્યારે મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે ગોકુળિયું ગામ કરવાની વાત હતી ને, ત્યાં તમે ગામડામાં જાવ ત્યારે ક્યાંય ગોકુળિયું ગામ હોય, ગામડાની કોઈની ગૌસર ન સેવા દીધી અત્યારે. એટલે તંત્રને મારી વિનંતી કે આ સંસ્કૃતિમાં અમૂલ્ય છે, એને બચાવો. પશુઓના આહાર માટે ઘાસચારાનું વેચાણ જરૂરી છે, ત્યારે શહેરના તમામ વિસ્તારોમાં પોઈન્ટ નક્કી કરી આપવા માંગ કરી અને શિવસેનાના માલધારી સેલ દ્વારા જો આ મામલે યોગ્ય નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાય છે. અને વધુમાં જીવદયા પ્રેમીઓને પણ આ લડાઈમાં સાથ આપવા અનુરોધ કરાયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં દિવ્યાંગજનો માટે ખાસ કરીને ફ્લોર પર સ્પર્શથી ઓળખી શકાય તેવી માર્ગદર્શક ટેકટાઇલ લગાવવામાં આવી છે, પરંતુ મોટાભાગની ટેકટાઇલનો થોડો ભાગ ઉપસી ગયો છે અને કેટલીક ટેકટાઇલ ઉખડી ગઈ છે. આવી સ્થિતિમાં પસાર થવામાં દર્દીઓને પણ પગમાં ઠેબે આવે છે. દિવ્યાંગજન ખાસ કરીને દ્રષ્ટિબાધિત વ્યક્તિઓને સુરક્ષિત રીતે ચાલવા માટે દિશા અને ચેતવણી આપવા માટે નિયમ મુજબ પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતેના ફ્લોર પર પીળા કલરની ટેક્સટાઇલ મૂકવામાં આવી છે. ટેક્સટાઇલ એટલે કે સ્પર્શથી ઓળખી શકાય તેવી માર્ગદર્શક પટ્ટા જે દિવ્યાંગજનો માટે મૂકવામાં આવી છે. દ્રષ્ટિબાધિત વ્યક્તિઓ પોતાની મનની દ્રષ્ટિથી ટેક્સટાઇલ પર ચાલીને હોસ્પિટલ ખાતેના વિભાગોમાં અને દવાબારી સુધી પહોંચી શકે તે માટે આ ટેક્સટાઇલ મૂકી છે. પરંતુ મહત્વની વાત એ છે કે મોટા ભાગની ટેક્સટાઇલ ઉપસી ગઈ છે અને કેટલીક ટેક્સટાઇલ તો ઉખડી ગઈ છે. ટેક્સટાઇલ ઉખડી જતા અને ઉપસી જતા દર્દીઓ ઠેબે ચડે છે અને ટેક્સટાઇલ ઉખડી જતા દ્રષ્ટિબાધિત માટે મૂકવામાં આવેલ ટેક્સટાઇલની દિશા ચૂકાઈ જાય છે અને આવા વ્યક્તિઓ પણ ઠેબે ચડે છે. ત્યારે આવી ટેક્સટાઇલ ફરીથી વ્યવસ્થિત રીતે લગાવવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાના પ્રયાસથી રોડ પર રઝળતા 2 બાળકો હવે શિક્ષણ મેળવી રાષ્ટ્રના જવાબદાર નાગરિક બનશે, કારણ કે આ બાળકોને મહાનગરપાલિકા દ્વારા શેલ્ટર હોમમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કહેવાય છે કે બાળપણ એ જીવનનો સૌથી સુખદ સમય હોય છે, પરંતુ જ્યારે આ બાળપણ ફૂટપાથની ધૂળ અને અસુરક્ષા વચ્ચે વીતતું હોય ત્યારે તે એક અભિશાપ બની જાય છે. પોરબંદરમાં આવી જ એક કરુણ અને બાદમાં હૃદયસ્પર્શી બનેલી ઘટના સામે આવી છે, જેમાં ભાણવડ તાલુકાના રહેવાસી કાલાભાઈ રબારીના 2 માસૂમ પુત્રોને નવું જીવન મળ્યું છે. છેવાડાના ગામથી રોજીરોટીની શોધમાં પોરબંદર આવેલા કાલાભાઈ રબારીની વ્યથા હચમચાવી દે તેવી હતી. પત્નીના
અવસાન બાદ 7 અને 9 વર્ષના બે નાના બાળકોની જવાબદારી તેમના ખભા પર હતી. રહેવા માટે ઘર નહોતું અને મજૂરીમાં જે મળે તેનાથી માંડ પેટ ભરાતું. સુભાષનગર જેવા વ્યસ્ત વિસ્તારમાં ફૂટપાથ પર રાત વિતાવવી તે એમની મજબૂરી હતી. કાલાભાઈના જણાવ્યા અનુસાર તેઓ સુભાષનગરમાં મજૂરી કામ કરતા અને ફૂટપાથ પર જ રહેતા હતા. રસ્તા પર દોડતા વાહનોને કારણે તેમને સતત ડર રહેતો કે રમતમાં તેમના બાળકો ક્યાંક અકસ્માતનો ભોગ ન બને. એક પિતા તરીકે તેમને સૌથી મોટી ચિંતા એ હતી કે શું તેમના બાળકો પણ આજીવન મજૂરી જ કરશે. આ પરિવારની દયનીય સ્થિતિ મહાનગરપાલિકાના નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન વિભાગના મેનેજર આરતીબેન ત્રિવેદીને ધ્યાને આવી હતી, જેમણે માત્ર તેને એક સરકારી કામ ન ગણતા માનવીય અભિગમ અપનાવ્યો હતો. આરતીબેન અને તેમની ટીમે ફૂટપાથ પર પહોંચી આ પરિવારને વિશ્વાસમાં લીધો અને તેમને શેલ્ટર હોમમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, જેમાં બાળ કલ્યાણ સમિતિ માર્ગદર્શન હેઠળ આ બંને બાળકોને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. અહીં બાળકોને જે સુવિધાઓ મળી રહી છે તેનાથી તેમના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે. હું બાપા સીતારામ રહેતો. સુભાષમાં 3 મહિના પહેલા આવ્યો ને ત્યારે હું બાપા સીતારામ રહેતો. ત્યાં રસોઈ બનાવે, ત્યાં બાપ દીકરો ખાઈ લેતા. પછી ધંધાનું મારે કઈ સેટિંગ ના આવતું. છોકરા બે એકલા હતા. એકલા રહીને આંગે ત્યાં 2 રસ્તા નીકળે એટલે વાહન ભટકાવાની બીક લાગતી હતી. પછી મારે થોડીક રહેવાની યાદ તકલીફ હતી. આ મહાનગરપાલિકા આવી મારા બાળકોને શિક્ષણની થોડીક વ્યવસ્થા કરી દીધી એટલે મને એ માટે નવું જીવન મળી ગયું કે છોકરા હસવાઈ ગયા અને મને આયરું મળી ગયો, હું હસવાઈ ગયો. હું એટલી મહેનત ના કરી કે મારા છોકરાઓને સારું શિક્ષણ મળે અને નગરપાલિકા વાળા એને અમારા છોકરાઓને બધું સારું શિક્ષણ ગોઠવી દીધું ને બહુ સારું કહેવાય. મહાનગરપાલિકાએ તો મને ન મળ્યા હોત તો મારા છોકરા અને હું અમે દુઃખી થાય. આ બધું એના માટે ખૂબ આભાર અમને મળી ગયા એટલે અમે અત્યારે બહુ સારા છે. બહુ ખૂબ એનો આભાર કહેવાય. મારું નામ આરતી ત્રિવેદી, એન્યુઅલ મેનેજર પોરબંદર મહાનગરપાલિકા. એન્યુઅલ અંતર્ગત અત્યારે અર્બન શેલ્ટર હોમ ચાલી રહ્યું છે. એ શેલ્ટર હોમની અંદર અમારી પાસે 15 દિવસ પહેલા એક ફેમિલી જેને અમે ફૂટપાથ ઉપરથી રેસ્ક્યુ કરેલું હતું. તેમાં 2 બાળક અને એમના પિતા હતા. આ બંને બાળકો છે એમાં એક બાળકની ઉંમર છે 9 વર્ષની છે અને એક બાળકની ઉંમર છે 7 વર્ષની છે, જેના આધાર અપડેટ પણ નથી. એટલા માટે હવે મહાનગરપાલિકા હવે એ બાળકોના આધાર અપડેટની કામગીરી પણ શરૂ કરીને ત્યારબાદ એ બાળકોને શિક્ષણ તરફ પણ લઈ જશે. એ પિતા હતા એ મજૂરી કામ કરતા અને 2 બાળકો હતા એમની સાથે બેસી રહેતા હતા. એ બાળકોનો અમે શેલ્ટર હોમમાં લઈ આવ્યા પછી બાળ કલ્યાણ સમિતિનો સંપર્ક કર્યો. બાળ કલ્યાણ સમિતિ દ્વારા મહાનગરપાલિકાએ એ જે બાળકો છે શેલ્ટર હોમમાં ચિલ્ડ્રન હોમમાં મૂકી આપેલા છે. આ કાર્ય કરવાથી અમને પણ એટલો સંતોષ મહાનગરપાલિકાને મળશે કે એ 2 બાળકો જે છે એ પણ હવે સારું જીવન જીવી શકે, તેમજ એ બાળકો પણ સારી રીતે ભણી અને પોતાનું ભવિષ્ય બનાવી શકે. નહીં તો એ બાળકો પણ એના પિતાની જેમ મજૂરી અગર તો ભિક્ષાવૃત્તિ તરફ વળી ગયા હોય. જે સુપ્રિન્ટેન્ડન્ટ અધિક્ષક તરીકેની ફરજ નિભાવું છું અને હાલ અત્રેની સંસ્થા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં અમારે ત્યાં 35 બાળકો છે કે જે ખાસ કાળજી અને રક્ષણ જરૂરિયાતવાળા બાળકોને આશ્રય આપે છે. આ બાળકોની અંદર સરકારશ્રી દ્વારા એને ખાવું પીવું અને અન્ય વસ્તુ રમતગમતના સાધનો, આઉટડોર ઇન્ડોરના સાધનો છે, કમ્પ્યુટરની સુવિધા છે અને પૌષ્ટિક આહાર મળે એને આરોગ્યની પણ અમે કેર કરતા હોય છે. તો આવા તમામ બાળકોને ધ્યાને રાખીને સરકારશ્રી દ્વારા અને અત્રેની સંસ્થાના સ્ટાફ દ્વારા આવી બાળકોને કેર કરતા હોય છે. હાલમાં આપણી પાસે જે બાળકો આવેલા છે 2 બાળકો જે ખાસ જરૂરિયાત હતા, કાળજી અને રક્ષણની જરૂરિયાત હોય, તેમાં અમારા નગરપાલિકામાંથી બેનશ્રી મહાનગરપાલિકામાંથી બેનશ્રી આરતીબેન દ્વારા ખૂબ સહયોગ કરી અને બાળકોને કમિટી સમક્ષ રજૂ કર્યા છે અને કમિટીના આદેશથી આજે બાળકોને એક નવું જીવન મળ્યું. આજે અત્રેની સંસ્થામાં બંને બાળકો છે બહુ રાજી થયા, બહુ ખુશ થયા છે અને અમારી અપેક્ષા છે કે બાળક કંઈક સારું કરશે અને ખાસ જરૂરિયાતવાળા છે. આજે બાળક રમતગમતમાં પણ એક્ટિવ છે અને અભ્યાસના ક્ષેત્રમાં અમે એને આગળની પ્રોસેસ કરશું અને અભ્યાસમાં આગળ એને જોડશું, તેથી એનો સર્વાંગી વિકાસ થાય એવી અમે કેર કરશું.
આ માત્ર એક સ્થળાંતરની ઘટના નથી, પરંતુ એક આખી પેઢીને અંધકારમાંથી બહાર લાવવાનો પ્રયાસ છે. કાલાભાઈ રબારીને હવે પૂરતો ધંધો રોજગાર મળી રહે તેવી વ્યવસ્થા પણ તંત્ર દ્વારા વિચારાઈ રહી છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. મહાનગરપાલિકાના આ પ્રયાસથી એક પિતાની આંખોમાં આશાના આંસુ છે. જે બાળકો ગઈકાલ સુધી ફૂટપાથની ધૂળમાં પોતાનું ભવિષ્ય શોધી રહ્યા હતા, તે આજે પુસ્તકોના પાના ઉથલાવી રાષ્ટ્રના જવાબદાર નાગરિક બનવાની દિશામાં ડગ માંડી રહ્યા છે. આ કિસ્સો સાબિત કરે છે કે સરકારી યોજનાઓ જો સંવેદનશીલ અધિકારીઓના હાથમાં હોય તો તે સમાજમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારના જલારામ રઘુવંશી ધૂન મંડળ દ્વારા જલારામ બાપાની 145મી પુણ્યતિથિની ઉજવણી કરાઈ હતી, જેમાં રઘુવંશી સોસાયટીમાં આવેલ જલારામ મંદિરે રામનામ સંકીર્તન અને વિજય મંત્રનું આયોજન કરાયું હતું. ત્યારે મોટી સંખ્યામાં જલારામ ભક્તો જોડાયા હતા. સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 145મી પુણ્યતિથિ નિમિત્તે જલારામ રઘુવંશી સોસાયટીમાં આવેલ પૂજ્ય જલારામ બાપાના મંદિરે સાંજે 5 થી રાત્રિના 12 વાગ્યા સુધી રામનામ સંકીર્તન અને વિજય મંત્ર સંકીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. પૂજ્ય જલારામ બાપાની તિથિ નિમિત્તે આ ઉત્સવ પોરબંદરમાં સર્વપ્રથમવાર યોજાયો હતો. ત્યારે પૂજ્ય જલારામ બાપાના મંદિર ખાતે છેલ્લા 21 વર્ષથી દર ગુરુવારે રામધૂનનું આયોજન કરવામાં આવે છે. રાત્રિના ધૂન બાદ મહાપ્રસાદી પણ યોજાઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અમરેલી ખાતે કલા ઉત્સવનું આયોજન થયું હતું, જેમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાએ પોરબંદરની વિદ્યાર્થીની સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવી છે. ત્યારે આ વિદ્યાર્થીનીને બિરદાવવામાં આવી છે. સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી દ્વારા અમૃતબા વિદ્યાલય મોટા લીલિયા ખાતે ઝોન કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરાયું હતું, જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ 6 થી 12ના બાળકોની ચિત્ર, બાળકવિ, સંગીત ગાયન અને સંગીત વાદન સ્પર્ધાઓ યોજાઈ હતી. ત્યારે પોરબંદરની બોખીરા PM શ્રી પે સેન્ટર શાળાની ધોરણ 6ની વિદ્યાર્થીની કાવ્યા મનસુખભાઈ ઠાકરે સંગીત ગાયન સ્પર્ધા ઉત્તમ પ્રદર્શન કરીને પ્રથમ ક્રમ મેળવ્યો છે. કાવ્યાએ સંગીત ગાયન સ્પર્ધા પ્રાથમિક વિભાગમાં પોતાની સુરમય રજૂઆત દ્વારા સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. કાવ્યાએ અગાઉ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાના ભજન વિભાગમાં પણ ઉત્તમ પ્રદર્શન કરીને નોંધપાત્ર સફળતા મેળવી હતી. તો ગત વર્ષે પણ લોકગીત સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. આ વર્ષે ભજન વિભાગમાં પણ પ્રદેશ કક્ષાએ દ્વિતીય નંબર મેળવ્યો હતો. કાવ્યાની આ સિદ્ધિમાં તેમના સંગીત ગુરુ માતા પ્રીતિબેન ઠાકરનો સંગીત તથા પિતાનો સાહિત્યિક કલાત્મક સંસ્કાર વારસો અને પ્રોત્સાહન મહત્વના રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની માધવાણી કોલેજના વિદ્યાર્થીઓએ જેતપુર ખાતે સાડી ઉદ્યોગની મુલાકાત લીધી હતી અને ઉદ્યોગ અંગે મહત્વની માહિતી મેળવી હતી, તેમજ ખોડલધામના પણ દર્શન કર્યા હતા. પોરબંદરની અગ્રીમ હરોળની અને જિલ્લાની એકમાત્ર ગ્રાન્ટ ઇન એડ BBA કોલેજ KH માધવાણી કોલેજ નજીવી ફી લઈને કોર્સ ચલાવતી 5 દાયકાઓ જૂની શૈક્ષણિક સંસ્થા છે, જે હંમેશા તેના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય એ હેતુ માટે અવનવા કાર્યક્રમો કરતી રહે છે. આવા જ ઉમદા હેતુને સિદ્ધ કરવા જેતપુરનો સાડી ઉદ્યોગ, જે વિશ્વવિખ્યાત છે, ત્યાંના ટેક્સટાઇલ ઔદ્યોગિકના એક એકમની મુલાકાત BBAના 6ઠા, 4થા અને દ્વિતીય સેમેસ્ટર વિદ્યાર્થીઓ માટે યોજાઈ હતી, જેમાં અત્યારના આધુનિક યુગમાં કોટન પર નવા અવતરમાં ધૂમ મચાવવા તૈયાર છે એ પ્રત્યક્ષ નિહાળ્યું હતું, જેમાં કોટન, ટેરીકોટન, મલકોટન, કોટન સિલ્કના કાપડને મીણના સ્લેબ પર બાંધીથી માંડી પાલવ, ઓવરઓલ પ્રિન્ટ, ત્યારબાદ તેને કાચની પાણીની પરત, ત્યારબાદ કાંજી કરવાની અને ત્યારબાદ 5 વાર અલગ અલગ પાણીએ ધોઈ ખેતરવાડીમાં તડકે સૂકવી તાકા તૈયાર કરી સાઉથ, બેંગાલ, પંજાબ અને કેરેલા સહિતના સ્થળોએ પહોંચાડવામાં આવે છે. ત્યાં ફેક્ટરી આઉટલેટ પણ છે, ત્યાંથી હોલસેલ અને રિટેલને માલ સપ્લાય કરવામાં આવે છે. દરરોજના 250 જેટલા અલગ અલગ કક્ષાએ કામ કરતા કારીગરો અને કર્મચારીઓ દ્વારા આશરે 3500 સાડીઓ બનાવાય છે. કોટન સાડી અને ડ્રેસનો વિસ્તાર હવે રાષ્ટ્રકક્ષાને ઓળંગીને વિદેશો સુધી પહોંચી ગયો છે. ત્યારે સ્વરોજગારી અને નોકરીની જ્વલંત તકો અહીં ઉપલબ્ધ છે.
ત્યારબાદ IKS અન્વયે ભારતીય સનાતન સંસ્કૃતિનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કાગવડ ખાતે ખોડલધામના ભવ્ય મંદિર વિવિધ સંસ્કૃતિઓ જ્યાં એકાકાર થઈ સમગ્ર માનવજાતના સર્વાંગી વિકાસ માટે અગ્રેસર બની છે ત્યાં ધર્મ અને આસ્થાના પાઠ શીખ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર AB સૌજાણીનો આ આયોજનને સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો. ઉપાચાર્ય ડોક્ટર DJ પરમારે આવા આયોજનો યુવાનોના ચરિત્ર નિર્માણમાં ખૂબ અગત્યના છે એમ જણાવ્યું હતું. આ સમગ્ર વિઝિટનું આયોજન કોઓર્ડિનેટર ડોક્ટર પારમિતા મહેતા તથા ડોક્ટર શૈલેષ ચાવડા દ્વારા કરાયું હતું, જેમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર RV કેસવાલા પણ જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં લોહાણા સમાજની મહિલાઓ અને બાળકો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતાઓને સંસ્થા દ્વારા ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના પોરબંદર ઝોન લેડીઝ વિંગ દ્વારા લોહાણા જ્ઞાતિના બહેનો તથા બાળકો માટે 3 થી 15 વર્ષના બાળકો તથા 16 વર્ષથી ઉપરના કોઈપણ વયના બહેનો માટે અલગ અલગ પ્રકારની 5 લોજિકલ ગેમ્સ અને એક ફાઇનલ લોજિકલ ગેમ્સ કુલ 6 ગેમ્સનું આયોજન કરાયું હતું, જેમાં કુલ 67 બહેનો તથા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં મિતાંશુ મોનાણી, ખુશ વિરેનભાઈ સૂચક, જેનિલ ચિંતનભાઈ તન્ના આ બાળકો 2 ગેમમાં વિજેતા બન્યા હતા અને તેઓને બંને ગેમ માટે અલગ અલગ ઇનામો આપીને પ્રોત્સાહિત કરાયા હતા. બહેનોમાં ડોક્ટર નિશાબેન કમલભાઈ માખેચા, હિનાબેન મનીષભાઈ મશરૂ, તરુબેન હરીશભાઈ મદલાણી, તૃપ્તિબેન વિરેનભાઈ સૂચક, ઉષાબેન લાખાણી, નેહલબેન રૂપારેલ, મિશાલબેન હેમલભાઈ દત્તા, રીનાબેન બુદ્ધદેવ, મહેકબેન સિદ્ધાર્થભાઈ પતાણી, શિલ્પાબેન પોપટ અને પિનલબેન રાયચુરા સહિતના બહેનોને પણ સંસ્થા દ્વારા અલગ અલગ ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અગાઉના પ્રોજેક્ટ નિબંધ સ્પર્ધાનું રિઝલ્ટ તથા ઇનામો પણ આપવામાં આવ્યા હતા, જેના વિજેતાઓ વંદનાબેન વિમલભાઈ પાઉ અને સોનલબેન ગિરીશભાઈ રતનધારાનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે દર્શનાબેન ડી મોનાણી, જિજ્ઞાબેન બી તન્ના, ભાવિકાબેન જે રાડિયા અને ચાંદનીબેન જે રાયઠઠા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં આહિર સમાજના 5મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં 12 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. તો આ તકે નવવધુઓને ભાગવત ગીતા જેવા ધાર્મિક ગ્રંથ સહિતનો કરિયાવર પણ આપવામાં આવ્યો હતો. ઉપલેટામાં તાલુકા સમસ્ત આહિર સમાજની સમૂહ લગ્ન સમિતિ દ્વારા 5મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માંગલિક પ્રસંગમાં આહિર સમાજના 12 નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાઈને નવું જીવન શરૂ કર્યું હતું. આ સમગ્ર મહોત્સવ પોરબંદર રોડ પર આવેલ કૃષ્ણ કેક ઓઇલ મિલ ખાતે યોજાયો હતો. લગ્નના આગલા દિવસે આહિર સમાજની બહેનો અને દીકરીઓ માટે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલા પરંપરાગત શૈલીમાં રાસની રમઝટ બોલાવી હતી. તો રાત્રે કાન ગોપીનો કાર્યક્રમ યોજાયો હતો, જે જ્ઞાતિજનો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. લગ્ન દિન નિમિત્તે ચંદ્રવાડિયા તથા બારૈયા ખોડિયાર મંદિરેથી ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જે મુખ્ય માર્ગો પર ફરીને સમૂહ લગ્ન સ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હસ્તમેળાપની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. હું પુંજાભાઈ વરુ, સમસ્ત આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ. આજનો અમારો આ 5મો સમસ્ત આહિર સમાજ સમૂહ લગ્ન નો સમારોહ ઉપલેટાના કૃષ્ણ કેક ઓઇલ મિલ મેદાન ખાતે થયેલ હતો. તેની અંદર કુલ 12 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડેલ છે અને આજનો અમારો આ કાર્યક્રમ આમ તો ગઈકાલે સાંજના એક સમૂહ રાસ, ત્યારબાદ સવારના અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા અને ત્યારબાદ બપોર પછી 3 વાગ્યાથી સામૈયું, 5 વાગ્યે ઢોલ નગારા અને ખૂબ જ ભારતીય પરંપરાને શોભે એ રીતેનો વરઘોડો કાઢી અને વરરાજાઓની તમામ જાન અહીંયા લગ્ન મંડપ સ્થળ ઉપર પહોંચી 6 વાગ્યેથી લગ્ન વિધિનો શુભારંભ, ત્યારબાદ ક્રમાનુસાર કાર્યક્રમ અને સાથે સાથે એક સ્ટેજ કાર્યક્રમ પણ રાખેલ હતો. તેમાં અમારા આહિર રત્નો ડોક્ટર કનુભાઈ કલસરિયા ઉપસ્થિત હતા. તેમણે પણ ખૂબ જ ધાર્મિકતા પ્રસંગે અને શૈક્ષણિક પ્રસંગે ખૂબ જ સુંદર અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું. એ સિવાય પણ ઘણા નામી અનામી મહેમાનો પણ ઉપસ્થિત હતા. ઉપલેટાના દરેક સમાજના
પ્રમુખો પણ આ તકે હાજર રહેલ હતા અને અમારા કાર્યને ખૂબ જ શોભાયમાન બનાવેલ હતું અને નવ દંપતીઓને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપેલા હતા. ભોજન સમારંભની અંદર પણ 8,000 કે 9,000 માણસોએ સમૂહ પ્રસાદ લીધેલો હતો અને ઘરે પ્રસંગ કરતા હોય એવો જ દરેક પક્ષને, કન્યા પક્ષ અને વર પક્ષને એવો અનુભવ થયેલો હતો કે અમે તો અમારી ઘરે જ લગ્ન કરીએ છીએ, એથી પણ વિશેષ આનંદ હતો અને સૌએ હોશે હોશે અને ખૂબ જ ઉત્સાહભર આ કાર્યક્રમને શોભાયમાન કરેલ છે. 10:30 વાગ્યે અમારું લગ્ન વિધિનો કાર્યક્રમ પૂર્ણ થઈ અને જાનને વિદાય કરેલ હતી અને અત્યારે પણ ભારતીય પરંપરા મુજબ આને જે આપણી અત્યારે દેશી કાનગોપી એ રાસ મંડળી અને કાનગોપીનું પણ અમે આયોજન કરેલું છે અને એમાં જે કંઈ ધર્મદો થશે પક્ષીઓના ચણ માટે અમે વાપરવાના છીએ. આ રીતે આજના કાર્યક્રમની અંદર ઉપલેટા તાલુકો અને જે બારગામથી જોડાયેલા 9 દંપતીઓથી જે આહિર સમાજ ઉપલેટા ઉપર એમણે જે ભરોસો મૂક્યો છે એમને અમે બધાને વંદન કરીએ છીએ અને આ કાર્યક્રમ ખૂબ જ દ્વારકાધીશની કૃપાથી પૂર્ણ અને સંપન્ન થયેલ હતો. હું ભાજાભાઈ બોર ખતરિયા, સમૂહ લગ્ન સમિતિ ઉપલેટા વતી આજે જે અમારા 5મા સમૂહ લગ્નનું આયોજન થયું, છેલ્લા ઘણા વર્ષોથી ઉપલેટા સમસ્ત આહિર સમાજ આયોજિત જે સમૂહ લગ્નો થાય છે, આ સમૂહ લગ્નની અંદર સમગ્ર ઉપલેટા તાલુકાના 22 ગામના આહિર જ્ઞાતિ બંધુઓ બધા હોશભેર ભાગ લઈ વડીલોનું ખૂબ જ માર્ગદર્શન મળતું રહે છે અને યુવાન મિત્રો તન મન અને ધનથી કાર્ય કરી અને આ બધા સમૂહ લગ્નોને સફળ બનાવે છે. અમારા સમૂહ લગ્નની જે કંઈ મિટિંગો થાય છે ગ્રામ્ય વિસ્તારોમાં અને અન્ય જગ્યાએ, એમાં માત્ર સમૂહ લગ્ન જ નહીં પણ જ્ઞાતિ ઉત્કર્ષ માટેની ઘણી બધી ચર્ચાઓ અમે દરેક ગ્રામ્ય વિસ્તારમાં મિટિંગોની અંદર કરીએ છીએ. સાથે સાથે શિક્ષણ, ઉદ્યોગોમાં કેમ જ્ઞાતિ આગળ વધે એ સિવાય વ્યસન મુક્તિ અને કુરિવાજો છે, આ કુરિવાજોને ટાળવા માટેના ઘણા બધા પ્રયત્નો અમારી આ સમૂહ લગ્ન સમિતિ કરે છે. શાળાએ પંથકની અંદરથી જે જ્ઞાતિ આગેવાનો અને ખાસ કરીને જે આની અંદર 9 દંપતીઓ જોડાય છે, એ 9 દંપતીઓના બધા જે વાલીઓ છે, વાલીઓને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. સમસ્ત ઉપલેટા તાલુકાના બધા આહિર બંધુઓ આ કાર્યક્રમની અંદર જે કંઈ અમને સપોર્ટ કરે છે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આવા જ્ઞાતિ ઉત્કર્ષના જે કંઈ કાર્યો થાય એની અંદર જ્ઞાતિ બંધુઓ તન મન ધનથી ભાગ લે એવી દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે સ્વયંસેવકો અને આગેવાનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી છે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સમગ્ર પ્રસંગ દરમિયાન જ્ઞાતિજનો આહિર સમાજના પરંપરાગત પોશાકમાં સજ્જ જોવા મળ્યા હતા, જેને ઉત્સવની શોભામાં વધારો કર્યો હતો. સમિતિ અને દાતાઓના સહયોગથી દરેક દીકરીને સંસાર રથ ચલાવવા માટે 21થી વધુ ચીજવસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી, જેમાં વોશિંગ મશીન, પેટી પલંગ, સોનાનો દાણો, ટ્રીડોર કબાટ, ગેસનો ચૂલો અને ભાગવત ગીતા જેવા ધાર્મિક ગ્રંથનો પણ સમાવેશ થયો હતો. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરના નવા જલારામ મંદિરે જલારામ બાપાની 145મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નર્સિંગ કોલેજની 130 જેટલી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓએ મહાઆરતી અને પ્રસાદીમાં ભાગ લીધો હતો. પોરબંદર એસટી રોડ પર આવેલા નવા જલારામ મંદિરે દર ગુરુવારે ભવ્યાતિભવ્ય ઉત્સવો ઉજવવામાં આવે છે. મહિલા મંડળ દ્વારા ધૂન અને સત્સંગ સાથે પ્રસાદીનું દર ગુરુવારે આયોજન થાય છે, તેમજ વિવિધ પ્રસંગો અને ધાર્મિક ઉત્સવો ઉજવાય છે. ત્યારે સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 145મી પુણ્યતિથિ નિમિત્તે અલૌકિક દર્શન તેમજ સાંજે 5 વાગ્યાથી ધૂન, સત્સંગ, મહાઆરતી બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જલારામ મંદિર તરફથી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને ખાસ આમંત્રણ અપાયું હતું. સાથે જલારામ બાપાના ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં બગવદર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે આ ઘટનામાં આરોપી પોલીસને જોઈ રફુચક્કર થઈ જતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
બગવદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ બરડા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ગોઢાણા ગામ નજીક આવેલ હોલડી નેસથી બરડા બાજુ આગળના ભાગે કાચા રસ્તાની બાજુમાં બાવળની કાટમાં સાજણ ભૂરાભાઈ સામળ નામના શખ્સે દેશી દારૂનો જથ્થો રાખેલ છે. ત્યારે પોલીસે દરોડો પાડી અને 2 સફેદ કલરના બાચકાઓમાં ભરેલ દેશી દારૂનો જથ્થો કબજે કરી અને પોલીસને જોઈને નાસી જનાર સાજણ ભૂરાભાઈ સામળા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના જુબેલી વિસ્તારમાં એક મહિલાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં ગુરુકુળના ગેટની સામે રહેતી રતનબેન વિનોદ ઝાલા નામની મહિલાના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી અને આ મહિલાને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધી હતી. બરડા પંથકમાં બેફામપણે દેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. ત્યારે મિયાણી ગામે જીઆઈડીસી વિસ્તારમાંથી એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે વિસાવાડા ગામના કેસુ નાગા આગટ નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના નવી બંદર ગામ નજીકથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં નવી બંદર મરીન પોલીસે ચિકાસા ગામના મુકેશ નારાયણ ચામડિયા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. રાણાવાવ બાયપાસ નજીક ટ્રક અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઈવરનું મોત. અમદાવાદથી આવતો ટ્રક હાઈવે પર અન્ય ટ્રક સાથે અથડાતા. પોરબંદરમાં ઘાસચારાના વેચાણ માટે પોઈન્ટ નક્કી કરવા ઉઠી માંગ. જિલ્લા શિવસેના માલધારી સેલની મહાનગરપાલિકાને ઉગ્ર રજૂઆત. પોરબંદર મનપાના પ્રયાસથી રજડતા બાળકોનું ભાવિ બન્યું ઉજ્જવળ. મહાનગરપાલિકા દ્વારા બાળકોને શેલ્ટર હોમમાં ખસેડવાની તજવીજ. ઉપલેટામાં આહિર સમાજના 5મા સમૂહ લગ્નનું થયું આયોજન. નવવધુઓને ભાગવત ગીતા સહિતનો અનેક કિંમતી કરિયાવર અપાયો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.